તેનું શત્રુંજય તેમજ ફરીથી રેવતાચલ તીર્થયાત્રા માટે પ્રયાણ। એક વખતે જીન પૂજન કરવામાં ઉદ્યમી ભીમસેન બહાર ઉદ્યાનમાં ગયો। ત્યાં એક વિદ્યાધરને જોઈ તેણે પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો? વિદ્યાધર બોલ્યો, હે રાજા, શત્રુંજય અને ઉજ્જૈનગિરી પર રહેલા પ્રભુને નમસ્કાર કરીને હું અહીં જીનેશ્વરને નમવા માટે આવેલો છું। તે વિદ્યાધરના વચનથી રાજાને વિચાર આવ્યો કે મારા જન્મને ધિક્કાર છે કે હું રેવતગિરી ઉપર જઈને પ્રભુને નમતો નથી। આમ વિચારી રાજા પોતાના અનુજ બંધુ જયસરને રાજ્ય આપી તત્કાલ અલ્પ પરિવાર અને સમૃદ્ધિ સાથે લઈ રેવતગિરી તરફ ચાલ્યો। પ્રથમ શત્રુંજય ગિરી પર જઈ ત્યાં શ્રી આદિનાથ પ્રભુને નમી પૂજી અને અઠ્ઠાઈ ઉત્સવ કરી ત્યાંથી તે રેવતગિરી પર ગયો। ત્યાં કર્પૂર, કેસર, ઉત્તમ ચંદન અને નંદનવનમાં થયેલા વિવિધ પુષ્પોથી તેણે શ્રી નેમિનાથ પ્રભુની પૂજા કરી। સર્વ યાચકોને દાન આપતા તથા શીલ, તપ અને ભાવનારૂપ ધર્મમાં પણ યથાશક્તિ પ્રવૃત્તિ કરતા ત્યાં રહીને ભીમસેને 4 વર્ષ નિર્ગમન કર્યા। પછી પ્રમાદ રહિત એવા તેને જ્ઞાનચંદ્ર મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી। એ ભીમસેન મહામુનિ અહીં મહાન તપશ્ચર્યા કરે છે, જેને પૂર્વે મહાપાપ કર્યા છે, અને એવા આ રાજર્ષિ મુનિ આ ગિરનાર ઉપર જ રહીને આજથી 8મે દિવસે કેવલી થઈ મુક્તિપદને પામશે। હે દેવો, અમે અર્બુદાચલ ગયા હતા। ત્યાં જ્ઞાનચંદ્ર મુનીશ્વરના મુખથી આ પર્વતરાજનું અમે મહાત્મ્ય સાંભળ્યું હતું। આ પ્રમાણે મહેન્દ્ર ઇન્દ્રના મુખથી સાંભળીને સર્વ દેવો વિધિથી જૂન પૂજા આદિ કરી પોતપોતાને સ્થાનકે ગયા। આ કથા કહીને શ્રી વીર પ્રભુ ઇન્દ્રને કહે છે કે હે ઇન્દ્ર, આ રીતે ઘણા મુનિવરો આ તીર્થ ઉપર પોતાના પાપ કર્મને ખપાવી મુક્તિપદ પામ્યા છે। આ તીર્થ ભવિષ્યમાં થનારા શ્રી નેમિનાથ પ્રભુના આશ્રયભૂત થવાનું છે, એમ જાણીને ભરત રાજાએ આ અવસર્પિણી કાળમાં પ્રકાશિત કરેલું છે। રેવતગિરીના મંડનરૂપ આ શ્રી નેમિનાથ પ્રભુ હરિવંશમાં થયેલા છે। તેથી પ્રથમ તે વંશનું સંક્ષેપમાં હું વર્ણન કરું છું, તે તું સાંભળ। આ ભરત ક્ષેત્રમાં કૌશાંબી નામે એક ઉત્તમ નગરી છે। ત્યાં સુમુખ નામે રાજા હતો। એક વખત દેવવૃક્ષની જેમ ફળ, પલ્લવ અને પુષ્પોનો વિકાસ કરતી વસંત ઋતુ વનમાં પ્રવર્તી। એ ઋતુમાં રમણીયોની સાથે ક્રીડા કરવા માટે સુમુખ રાજા ઉદ્યાનમાં જતો હતો। તેવામાં માર્ગમાં એક સુકુમાર બાળા તેને જોવામાં આવી। તે સુંદરીને જોઈ મન્મથના બાણોથી રાજા શિથિલ થઈ ગયો અને એક ડગલું પણ ભરી શક્યો નહીં। એટલે તેના ભાવ જાણવા ઈચ્છતો હોય તેમ મંત્રી બોલ્યો, સ્વામી, આપનું તમામ લશ્કર આગળ ચાલ્યું ગયું છે, તો હવે કેમ વિલંબ કરો છો? તમારી સાથે રમવાની ઈચ્છા કરતી વસંતલક્ષ્મી ઉત્કંઠિત થઈને રાહ જુએ છે। મંત્રીની તેવી મર્મવાણી સાંભળી રાજા માંડ માંડ ત્યાંથી આગળ ચાલ્યો। રાજાની પીડિત અવસ્થા જોઈ સુમતિ મંત્રી ભક્તિથી બોલ્યો, હે સ્વામી, સર્વ પૃથ્વી ઉપર તમારી આજ્ઞા માન્ય છે, તે છતાં તમે સર્વસ્વ અપહરણ થયું હોય તેમ કેમ ખેદ કરો છો? તે મને કહેવાય એવું હોય તો કહેવાની કૃપા કરો। મંત્રીના વચનો સાંભળીને રાજા કાંઈક નિશ્વાસ મૂકીને બોલ્યા, હે મંત્રી, તમે જાણકાર હોવા છતાં હમણાં અજાણ્યા થાઓ છો। આજે સર્વ સ્ત્રીઓનો રૂપને લૂંટનારી એક સુંદર સ્ત્રી મારા જોવામાં આવી છે। તેણીએ મારું મન હરી લીધું છે, તેથી હું ચેતન રહિત થઈ ગયો છું। તે સાંભળી મંત્રીએ હાસ્ય કરીને કહ્યું, હે રાજન, તમને દુઃખ આપનાર તે કારણ મારા જાણવામાં આવ્યું છે। તે સુંદરી વડમાળા નામે વીર કુવિંદની સ્ત્રી છે। તે હું તમને મેળવી આપીશ, માટે તમે સુખેથી પધારો। મંત્રીના વચનથી હર્ષ પામેલો રાજા તેના પીઠ ઉપર હાથ ફેરવી પરિવાર સાથે રાજમંદિરમાં ગયો। આ બાજુ મંત્રીએ તેને મેળવવાના ઉપાયનો નિશ્ચય કરીને એક આત્રેયિકા નામની પરિવ્રાજિકાના વનમાળાની પાસે મોકલી। આત્રેયી તરત જ તેને ઘેર ગઈ। વનમાળાએ તેને વંદના કરી એટલે તેને કહ્યું, વત્સે, તું ફીફી કેમ જણાય છે? વનમાળા તેની ઉપર વિશ્વાસ લાવી નિશ્વાસ મૂકીને બોલી, હે માતા, માર્ગમાં જતાં અહીંના રાજા મારા જોવામાં આવ્યા। તેઓ મારા પતિ નથી, પણ મારી તેમના ઉપર પ્રીતિ થઈ છે। પરંતુ સર્વ પ્રકારના દેવત્વાળા અને ઉત્તમ કુલવાને રાજા ક્યાં અને હીન જાતિવાળી હું ક્યાં? દેવ સ્થિતિ વિષમ છે, ઇષ્ટ પદાર્થની પ્રાપ્તિ દુર્લભ હોવાથી મંદ ભાગ્યવાળી મને હવે મરણનું શરણ છે। આ પ્રમાણે કહેતી વનમાળાએ આત્રેયીને કહ્યું, વત્સે, ખેદ કર નહીં, મંત્ર યંત્રાદિક વડે હું તારો મનોરથ પૂર્ણ કરીશ। એવી રીતે વનમાળાને ધીરજ આપી આત્રેયી હર્ષ પામતી મંત્રીના ઘેર આવી અને કાર્યસિદ્ધિ કહી સંભળાવી। મંત્રી રાત્રે જ એ સ્ત્રીને ગુપ્ત રીતે આત્રેયની મારફત રાજાના સ્થાનમાં લાવ્યો અને પ્રીતિથી રાજાએ તેને પટરાણી પદે સિંહાસન ઉપર સ્થાપન કરી। સુમુખ રાજા તે વનમાળાની સાથે ઉદ્યાનોમાં, વાપિકાઓમાં, મહેલોમાં, સરિતાના નીરમાં અને ગિરિના શિખર ઉપર યથેચ્છપણે રમવા લાગ્યો।
અહીં વનમાળાના વિયોગથી તેનો પતિ વીર કુવિંદ જાણે ભૂત પ્રવેશ્યો કર્યો હોય અને સર્વસ્વ હરાઈ ગયું હોય તેમ એવું થઈ ગયું. એ વિયોગથી તૃષા, સુધા, નિંદ્રા, છાયા કે તડકો, મહેલ કે લોકમાં કોઈ ઠેકાણે પણ પ્રીતિ રહી નહીં. મલિન શરીર પર જીનું વસ્ત્ર ધરતો, હાથમાં ફૂટેલું ઠીકરું રાખતો અને દેવ નિર્માલ્યને ધારણ કરતો વીર કુવિંદ ઘેર ઘેર ફરવા લાગ્યો. હે પ્રિયા વનમાલા, હે કૃશોદરી, હે સુલોચના, મને મૂકીને તું ક્યાં ગઈ છો? મને પ્રત્યુત્તર આપ. આ રીતે બૂમો પાડતો શેરીએ શેરીએ ભટકવા લાગ્યો. કર્ણને અપ્રિય એવો તે પોકાર એક વખત રાજાએ સાંભળ્યો. તેથી રાજા વનમાળાની સાથે રાજકુલના આંગણામાં આવ્યો અને ગાંડા થયેલા વીર કુવિંદને જોઈ રાજા રાણી વિચારમાં પડ્યા. છેવટે તેને ઓળખવાથી તેઓ બોલ્યા કે અહો, આપને દુશીલ થઈને આ મહાન નિર્દય કાર્ય કર્યું છે અને આ વિશ્વાસી ગરીબ પુરુષને છેતર્યો છે. અરે, આપની વિશે લંપટાને ધિક્કાર છે. આવા આચરણથી આપણા જેવા પાપીજનોને નરકમાં પણ સ્થાન મળવું દુર્લભ છે. જેઓ અહોરાત્ર જીન ધર્મને સાંભળે છે, આચરે છે અને પોતાના વિવેક વડે વિશ્વનો ઉપકાર કરે છે, તેઓ સર્વદા વંદનીય છે. આવી રીતે પોતાને નિંદતા અને ધર્મીજનને અભિનંદતા તે સુમુખ રાજા અને વનમાલાની ઉપર તે જ વખતે અકસ્માત આકાશમાંથી વીજળી પડી. તેથી તે બંને મૃત્યુ પામ્યા. પરસ્પર સ્નેહના પરિણામથી અને શુભ ધ્યાનથી મૃત્યુ પામીને તેઓ બંને હરિવશ ક્ષેત્રમાં યુગલી આપણે ઉત્પન્ન થયા. માતા પિતાએ હરિ અને હરિણી એવા તેમના નામ પાડ્યા. પૂર્વજન્મની જેમ તેઓ અવિયોગી દંપતી થયા. 10 પ્રકારના કલ્પવૃક્ષો દ્વારા ઈચ્છિત મેળવતા તેઓ દેવની જેમ સુખે વિલાસ કરતા રહેવા લાગ્યા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.